જય માતાજી, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું એક નવા જ ટેલેન્ટ સાથે અને એક નવા જ અંદાજ સાથે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને મારા ખૂબ ખૂબ અભિનંદન, થેન્ક યુ. કારણ કે આ ચેનલ તમે રોજ નિહાળી રહ્યા છો અને તમારો સાથ અને સહકાર અવિરતપણે આપી રહ્યા છો, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આજે મારી સાથે છે સુખદેવભાઈ રાવળ, પોતે સરસ મજાના કલાકાર છે. તો આવો આપણે મળીએ અને એમને સરસ મજાની એમની જર્ની વિશે મારે વાતો કરવી છે અને એમને જાણવા છે અને એમને માણવા છે. તો સુખદેવભાઈ, મારા દર્શકોને તમારા અંદાજમાં એક સરસ મજાનો પરિચય આપો. હું રાવળ સુખદેવ સુરેશભાઈ અને ગામ ડોભાડા, બરાબર, તાલુકો ઓડાલી. ખૂબ સરસ. પોતે સારા એવા કલાકાર છે. તો એમને ઘણું બધું આ લાઈનમાં સંઘર્ષ કર્યો છે, ઘણું બધું સ્ટ્રગલ કરી છે. તો આપણે એમને બીજો પ્રશ્ન પૂછીશું કે આ સંગીતમાં કઈ રીતે તમારું આવવાનું થયું? કલા ઉત્સવ થતા સ્કૂલોમાં, બરાબર, તેમાં જતા ને પબ્લિક એમ કીધું તારો અવાજ સારો છે, એમાં થોડી પ્રગતિ કર. સાચી વાત. તેમાં પછી રાગ ક્લાસ કર્યા, એ રીતના રાગ પ્રોગ્રામ આવવા માંડે. પણ એક વાત બહુ મજાની છે કે આજે તમે સ્કૂલમાં ભણતા એક નાની જ ઉંમરમાં તમે સરસ મજાની એક તમારી આગવી ઓળખ બનાવી છે. તો સુખદેવભાઈ, મારો બીજો પ્રશ્ન એ હતો કે આજે એક કલાકાર બનવા પાછળ તમારો કોનો સપોર્ટ હતો? પપ્પાનો, ફાધરનો. બરાબર, ખૂબ સરસ. તો તમારા પપ્પાને પણ હું થેન્ક યુ કહીશ, કારણ કે આજે દરેક માતા પિતાને પોતાનું બાળક એક નામ કરે એ એમને એનાથી વિશેષ કંઈ જોઈતું હોતું નથી. ખૂબ સરસ. તો તમે આ લાઈનમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે સારા લેવલે તમે થોડે પહોંચ્યા કે તમને એવું લાગે છે કે હું સારા એવા પ્રોગ્રામો કરું છું, ત્યારે કેવું ફીલ થયું હતું? બસ ફૂલ આનંદ. બરાબર, આનંદિત થયા હશે કે ભાઈ હવે ચલો એક સરસ મજાનો કલાકાર બની ગયો, અને તમારા માતા પિતા પણ ખુશ થયા હશે. બરાબર. તો તમારી ફેમિલીમાં બીજું કોણ કોણ છે? મમ્મી, પપ્પા, ભાઈ. બરાબર, ખૂબ સરસ. સરસ મજાની તમારી ફેમિલી છે અને તમારી ફેમિલીનો સપોર્ટ જે તમને છે તો એમનો આભાર તો આપણે માનવો જ પડે. કારણ કે મા બાપ એક એવી વસ્તુ છે કે જેનો આપણે જેટલો પાર માનીએ એટલો ઓછો. તો સુખદેવભાઈ, મેં એવું સાંભળ્યું કે તમે સરસ મજાના 2-3 આલ્બમ પણ રેકોર્ડિંગ કર્યા છે. કરેલા. તમે જરા આલ્બમનું નામ મારા દર્શકોને જણાવો. ફર્સ્ટ તું સોંગ મારું અણધારી રાતો, બીજું તું સોંગ સમય, અને ત્રીજો આલાપ હતો જે હરમાનો આલાપ હતો. બરાબર. તો સુખદેવભાઈ, તમે કયા કયા પ્રોગ્રામો કરો છો? રાસ ગરબા, રમેલ, જાતર. બરાબર. અને લગન ગીત. બરાબર, ખૂબ સરસ. તો તમારા જે આલ્બમ સોંગ બનાવ્યા એમાંનું એક ગીત મારા દર્શકોને તમારા જ અવાજમાં સંભળાવો, જે એની રાહ જોઈ રહ્યા છે. મારું ફર્સ્ટ સોંગ હતું અણધારી રાતો. બરાબર. એ ગાવું અત્યારે. મેં તો માગ્યા ફૂલડા ને કાંટા રે બોલ્યા, આ કેવા વિધાતાના લેખ રે પડ્યા. હો ક્યાં જઈ ગોતું તને, ક્યાં જઈ માગો, કુદરત જોડે બે હાથ ફેલાવો, અણધારી રાતો મો યાદ આવે તારી, જિંદગી જશે બસ યાદ મો તમારી. વાહ 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 સુખદેવભાઈ, ખરેખર તમારા ગળામાં દમ છે અને તમારો અવાજ પણ સારો છે. સરસ મજાનું ગીત તમારું જે હાલ તમે ગાયું એ સારું એવું લોકો એને એક્સેપ્ટ કરશે અને સરસ મજાનું લોકો સ્વીકાર છે. પણ મારો એક બીજો પ્રશ્ન એવો હતો તમને કે તમે જેમ આ ગીતો ગાઓ છો તો એમાં તમારા જે તમને વધારે ગમતો હોય એવો કોઈ કલાકાર ખરો? મને ગમન શાંત. બરાબર, ખૂબ સરસ. આજે ગમનભાઈનું બજારમાં જોવા જઈએ તો ગુજરાત તો ખરું જ, આપણું ઇન્ડિયા તો ખરું જ, પણ વિશ્વમાં આજે સારી એવી નામના છે અને એક ભુવાજી તરીકે પણ એમનું સારું એવું કામ છે. તો કોઈ એવું ગમનભાઈ સાંથનનું તમને વધારે કોઈ એવું એમનું ગીત ગમતું હોય તો એના જરા 2 શબ્દો, કારણ કે હું વારે ઘડી તમને ગીત ગવડાવીશું તો તમારો અવાજ મને ગમે છે આજે, તો 100% મારા દર્શકોને એના 2 શબ્દો અને 2 લાઈન તમારા અવાજથી.
હે કોણ જાણે હવે ક્યારે મળીશું, વાહ. કોણ જાણે હવે ક્યારે મળીશું, હે છોડ્યા મજદારે કોના રે સહારે, હૈયું પોકારે વાલી મળવું છે મારે, છોડ્યા મજદારે કોના રે સહારે, હૈયું પોકારે વાલી મળવું છે મારે, એ કોણ જાણે હવે ક્યારે મળીશું, કોણ જાણે વાલી પાછા મળીશું. વાહ 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 સુખદેવભાઈ, ખરેખર તમે આજે એક સરસ મજાનું જે ટ્રેન્ડિંગમાં એમનું જે ગીત ચાલ્યું હતું કે જેને લોકો બહુ જ સાંભળતા હતા અને લોકોના મોઢે આજે લોકોના હૃદયમાં એ ગીત રમતું કર્યું હતું ગમનભાઈએ. ગમનભાઈ મારા ખાસ મિત્ર છે અને અમે ઘણીવાર જોડે કામ પણ કર્યા છે, તો આજે એમની યાદ મને ફરી એક વાર તમે તાજી કરાવી. કારણ કે સુખદેવભાઈ સંગીત લાઈનમાં એક શરૂઆતમાં તો હું તમને વાત કરું કે એક થોડું કઠિન છે, કઠિન છે. કારણ કે સંગીતમાં આવવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે અને ઘણું બધું આપણે એના માટે રિસર્ચ કરવાનું હોય છે, ઘણું બધું શીખવું પડતું હોય છે અને લોકો આપણને ઘણીવાર તો ઉતારી પાડતા હોય છે, સાચી વાત. પણ એની સામે જજુંબીને આજે જે જાળવી રાખે છે એનું લેવલ કહેવાનો મતલબ એ પાર કરે છે. તો તમને કંઈ એવું ફીલ થયેલું એ વખતે કે ભાઈ ઘણીવાર કોઈએ તમને એવું કહ્યું હોય કે તમે બરાબર ગાતા નથી કે હજુ વધારે પ્રેક્ટિસ કરો, એવા કોઈ પ્રસંગો બનેલા? થયેલા, ઘણા થયેલા, બરાબર, ઘણા થયેલા. સાચી વાત છે. પણ ઘેર આયડા ઉપર તો એવું થાય ને, હા, બહુ દર્દ થાય આપણને. સાચી વાત કે આ લાઈનમાંથી નીકળી જવું છે, હા. પણ એક શોખ હોય છે માણસને તો એ ફરી છોડી શકતા નથી એમ. સાચી વાત. ખૂબ સરસ વાત કરી સુખદેવભાઈ, કારણ કે જીવનમાં કંઈક મેળવવા માટે ઘણું બધું સાંભળવું પડતું હોય છે, ઘણું બધું વેઠવું પડતું હોય છે, પણ આજે તમે આજે આ લેવલે પહોંચ્યા છો તો એનો જે માધ્યમ છે કે એક કલાકાર બનવું સારો એવો, સાચી. તો તમે એક દિવસ સારા એવા કલાકાર બનશો એવું મારું હૃદયપૂર્વક મને એવું ફીલ થયું છે કે એક સરસ મજાનું તમારું નામ હશે. તો આજે એક તમે સારા કલાકાર બની ગયા, સાચું. તો એ પછી તમારા ફેમિલી વિશે તમે શું કહેશો? આમ બહુ મારા પપ્પાનો બહુ સપોર્ટ, મારા બરાબર. પપ્પાનો બહુ સપોર્ટ, મારા ભાઈબંધોએ સપોર્ટ બહુ. બરાબર, તો ખૂબ સરસ. આજે ફેમિલીના સપોર્ટથી તમે છો એટલે બધું તો આપણે એમને શ્રેયસ આપીશું, પણ જે તમને જે વધારે તમને ચાહે છે, તમને વધારે જે પ્રોત્સાહન કરે છે એવા આપણા દર્શકો, એવા દર્શકો વિશે શું કહેશો? દિલથી આભાર યાર. બહુ બહુ અમુક અમુક તો વ્યક્તિઓ આપણે બહુ યાર પેલો કરી જાય. સાચી વાત છે. આજે આપણે જે કંઈ છીએ એના કારણે જ એ છીએ. એમના થકી છીએ હા. અને એ લોકો આપણને ખરેખર એટલા દિલથી હેલ્પ કરે છે, એટલા દિલથી આપણને ચાહે છે, તો એ લોકોને આપણે એકવાર દિલથી થેન્ક યુ કહીશું. Thank you. કારણ કે આજે ઓડિયન્સ છે તો બધું છે, દુનિયાદાર પણ છે, આજે એમને બધી ખબર પડે છે, પણ આપણામાં કંઈક એ જોવે છે એટલે આપણને સ્વીકારે છે, તો આપણા દર્શકો પણ એક આપણા માટે આશીર્વાદરૂપ છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે ઘણીવાર સ્ટેજ શો કરો છો તો ઘણી એવી ફરમાઈશો આવતી હશે દર્શકોની, આવતી હશે. તો વધારે કઈ ફરમાઈશ આવે છે, કયા ગીતની? એ તો આપણે પ્રેમથી જ આવે. બરાબર, હા. તો એ ફરમાઈશ તમે જે પૂરી કરો છો તો આપણા દર્શકોને ગમતું હોય છે ગમતું. અને એના લીધે જ એ લોકો આપણને વધારે ને વધારે ચાહતા હોય છે. સાચું. તો એક સરસ મજાનો ગરબો તમારા મોઢે મારે સાંભળવો છે ગરબો કહી. અને મારા દર્શકોને સાંભળાવો છે, તો સરસ મજાનો તમારા અવાજમાં એક સારો એવો ગરબો માતાજીનો જે તમને ગમતો હોય અને આપણે રંગમંચ ચેનલમાં જે આપણા દર્શકો જોઈ રહ્યા છે એમને મોજ આવે એવો એક સરસ મજાનો ગરબો. સોનાનો ગરબો માં રોપલાઈ ડોણી, વાહ વાહ સુખદેવભાઈ, સોનાનો ગરબો માં રોપલાઈ ડોણી, ઈ ડોણીએ રદન જળાવું હે મારી માં, ઈ ડોણીએ રદન જળાવું હે મારી માં, ગરબે રમો તો રંગ જામશે રેલો,
સોનાનો ગરબો મારો પલાઈ ડોણી. ખૂબ સરસ સુખદેવભાઈ, ખરેખર મને એવું થાય છે કે આખો દિવસ તમારા ગીતો સાંભળ્યા કરું, કારણ કે મને તમારો અવાજ પણ ખૂબ ગમ્યો અને તમારી જે ગાવાની જે ઢબ છે, તમારી ગાવાની જે કળા છે, મને તો ગમી જાય, પણ ગમે તેને ગમી જાય એમ. પણ એક સમયના અભાવે આપણે આપણા પ્રોગ્રામને આગળ વધારીશું, કારણ કે ફરી કોઈ વાર ચાન્સ મળશે તો તમારા પ્રોગ્રામોમાં હું 100% સાંભળવા આવીશ અને તમારા અવાજનો આનંદ લઈશ. પણ આજે અમારો એક બીજો તમને પ્રશ્ન કરવો છે કે જિંદગીમાં એક સિંગર બનવું એ કુદરતની દેન છે. સાચી વાત. કારણ કે કોઈ એસ્ટ્યુમેન્ટ, કોઈ ડાન્સ, આ બધાના ક્લાસ હોય છે, પણ સિંગિંગ એ કુદરતથી તમને અવાજ મળ્યો હોય સાચી તો જ તમે કરી શકો, એના કોઈ ક્લાસ હોતા નથી. સાચી વાત. તો આજે તમને પરમાત્માએ તમને આજે મેળવ્યું છે, તો એનો તમે સદુપયોગ કરજો, લોકોની ભલાઈમાં કામ કરજો, લોકોને રાજી કરવામાં કામ કરજો, એવી એક તમને નાની એવી સલાહ આપું છું. કારણ કે જે અવાજ છે એ તમે જાળવી રાખજો, કારણ કે તમે એક દિવસ આ અવાજથી વિશ્વભરમાં, ગુજરાતમાં તમે એક દિવસ પ્રખ્યાત હશો. સાચી. અને આજે એ વખતે મને એવું થશે કે ભાઈ સુખદેવભાઈ આજે સ્ટેજ ઉપર સારા એવા લેવલે કામ કરી રહ્યા છે, તો પ્રથમ તો મને ખૂબ આનંદ થશે, સાચું. તમારા મમ્મી પપ્પાને ખૂબ આનંદ થશે, તમારી ફેમિલીને ખૂબ આનંદ થશે. તો એવી આશા સાથે મારા દર્શકોને કહીશું આપણે કે આ સુખદેવભાઈને તમારા કોઈ ફંક્શન હોય, રાસ હોય, ગરબા હોય, ભજન હોય, લોકગીત હોય, લગ્ન ગીત હોય અને લાઈવ ડીજેના પ્રોગ્રામો હોય તો 100% એમને મળજો અને એમને પ્રોગ્રામ આપજો. અને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર પણ આપેલો છે, તો એના થકી તમે મને જાણ કરજો તો 100% હું તમને સારા બજેટમાં અને તમારા બજેટમાં એમને હું ઇન્વોલ્વ કરી આપીશ. કારણ કે એમની એક મુલાકાત જિંદગીભરની યાદ છે મિત્રો, કારણ કે સારું એવું કામ છે અને સારો એવો ઉત્સાહ છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી હું પહોંચાડી શકું. તો સુખદેવભાઈ રાવળ અને ભવાની યોગીરાજના દરેકને દિલથી જય માતાજી. જય માતા.